બીજમાં આગળ વાત કરીએ તો વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। માંજલપુર વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો છે। મહત્વનું છે કે અવારનવાર આવા સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે। માંજલપુર વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો છે। ગીત બંગલો પાસે મુખ્ય માર્ગ પર જ ભૂવો પડતા લોકો ભારે હેરાન પરેશાન થયા છે। સ્થાનિક લોકોએ પથ્થરો મૂકી અને ઊંડા ભૂવાને કોર્ડન કર્યો છે। લગભગ 15 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છતાં પણ તંત્ર બેધ્યાન છે। ડ્રેનેજ લાઇનમાં લીકેજથી વધી રહી છે ભૂવાની સંખ્યા। તો આજ મુદ્દે એસોસિએટ એડિટર અમિત ઠાકોર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અમિત, છેલ્લા 15 દિવસની વાત કરીએ તો વારંવાર આવી ઘટનાઓ બની રહી છે। વડોદરામાં વધુ એક ભૂવાની ઘટના, એના પહેલા પણ આપણે એ જ વિશે વાત કરી હતી અને આજે પણ એ જ સમસ્યા। જુઓ, ગઈકાલે પણ એક ભૂવો વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વુડા સર્કલ પાસે પડ્યો હતો અને આજે માંજલપુર વિસ્તારનો વારો છે। એક પછી એક મુખ્ય માર્ગ પર આ રીતે ખાડા પડી રહ્યા છે જે ભૂવાના રૂપમાં ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યા છે। તેનું મુખ્ય કારણ એ છે કે જે પાલિકાની ડ્રેનેજ અને પાણીની જે લાઈનો છે એમાં લીકેજ હોવાને કારણે નીચેથી જમીન પોલી થઈ જવાને કારણે આ પ્રકારના ભૂવાઓ પડે છે અને મુખ્ય રોડ જ બેસી જાય છે। સમસ્યા એ છે કે ભય એ વાતનો છે કે ક્યારેક કોઈ મોટો ભૂવો પડ્યો છે। ભૂતકાળમાં વડોદરા શહેરમાં પડી ચૂક્યા છે, જેમાં આખી ગાડીઓ અને લોકો પણ અંદર પડ્યા છે તેવા સમાચારો અગાઉ પણ આવ્યા છે। તેવી ઘટનાઓ અગાઉ પણ બની છે। અત્યારે લોકોને એ જ ભય સતાવી રહ્યો છે। આજે માંજલપુર વિસ્તારમાં ગીત બંગલો પાસે લગભગ 15 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે। લગભગ 5 થી 6 ફૂટ પહોળી ત્રિજ્યાનો એ ભૂવો છે અને સતત નીચે ડ્રેનેજની લાઈન લીકેજ હોવાને કારણે પાણી ભરાઈ રહ્યું છે અને ભૂવાનું જે ઊંડાઈ છે તે પણ વધતી જઈ રહી છે। એટલા માટે જ લોકોને તે ડર છે કે આ ભૂવો વધારે પહોળો થશે તો ત્યાં રોડ બંધ કરવો પડશે। અત્યારે પણ સ્થાનિકોએ કોર્ડન કરી પથ્થર મૂકીને ભૂવાને કોર્ડન કર્યો છે, પરંતુ તંત્ર હજી બેધ્યાન છે। આટલી મોટી ગંભીર સમસ્યા છે, આ મોટો ભૂવો પડ્યો છે, આ ઘટના બની છે, પરંતુ તંત્રના અધિકારીઓ હજી સુધી નથી પહોંચ્યા। અને છેલ્લા 15 દિવસની જો વાત કરવામાં આવે તો 12મી કે 13મી એવી ઘટના હશે કે જ્યાં ભૂવા પડ્યા હોય। એટલે હજી તો ચોમાસું શરૂ નથી થયું। ચોમાસામાં સામાન્ય રીતે ભૂવા પડતા હોય છે, પરંતુ ચોમાસાની શરૂઆત પહેલા જ વડોદરામાં ભૂવા પડવાનો જે સિલસિલો શરૂ થયો છે એ હજી પણ રોકાવાનું નામ નથી લઈ રહ્યો। આજે માંજલપુર વિસ્તારમાં ભૂવો પડ્યો છે, ગઈકાલે કારેલીબાગ વિસ્તારમાં ભૂવો પડ્યો હતો, તેનું રિપેરિંગ ચાલુ છે। હવે નવા ભૂવાનું નિર્માણ થયું છે। એટલે એક પછી એક વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી સામે આવીને કારણે પારાવાર મુશ્કેલી વડોદરાવાસીઓને વેઠવી પડી રહી છે। બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો વડોદરામાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। વારંવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે। પથ્થરો મૂકીને ઊંડા ભૂવાને કોર્ડન કર્યો છે, છતાં પણ તંત્ર બેધ્યાન હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં વારંવાર ભૂવાઓની ઘટના સતત વધી રહી છે। વધુ એકવાર ભૂવો પડતા સ્થાનિક લોકો ભારે હેરાન પરેશાન થયા છે, તો બીજી તરફ વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। અકસ્માતનો ભય સતાવી રહ્યો છે।